કરીએ તો એએમસી દ્વારા વટવા વિસ્તારમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। દબાણ હટાવ કામગીરીમાં કોર્પોરેશને માનવતા દાખવી છે। જ્યાં દબાણ હટાવવાની કામગીરી છે ત્યાં એક ભરવાડ પરિવારને ત્યાં શ્રીમંતનો પ્રસંગ હતો। શ્રીમંત પ્રસંગ માટે જમણવારની તૈયારી ચાલી રહી છે અને પ્રસંગ પતે ત્યાં સુધી કામગીરી સ્થગિત રાખવામાં આવી છે। તો પરિવારને બપોર સુધીની રાહત આપવામાં આવી છે। પ્રસંગ પત્યા પછી જ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાશે। તો શ્રીમંતનો પ્રસંગ એક ભરવાડ પરિવારના ઘરે છે, તેને લઈને જે કામગીરી છે દબાણ હટાવવાની તેને સ્થગિત રાખવામાં આવી છે। બપોર પછી જ અહીંયા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાશે। જીએસટી ઉપર આપ એક્સક્લુઝિવ દ્રશ્યો હાલમાં જોઈ રહ્યા છો। તો એએમસી દ્વારા વટવા વિસ્તારમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ છે। ગેરકાયદે મકાનો છે તેને તોડી પાડવામાં આવી રહ્યા છે, ત્યારે કોર્પોરેશને આ જે સમગ્ર કામગીરી છે તેમાં માનવતા દાખવી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વહેલી સવારથી જ મેગા ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી। કારણ કે વટવા વિસ્તારની અંદર જે વાનરવટ તળાવ આવેલું હતું ને તે તળાવની અંદર ગેરકાયદેસર જે બાંધકામ કરવામાં આવ્યા હતા તેના ઉપર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું, પરંતુ તંત્રની એક માનવતા ભર્યું કામ છે તે સામે આવ્યું છે। જીએસટીવીની સ્ક્રીન ઉપર જે દ્રશ્યો નજરે પડી રહ્યા છે કે વાનરવટ તળાવ ખાતે જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવે છે ને તે બાંધકામની અંદર એક મકાન આવેલું હતું ને તે મકાનની અંદર વસવાટ કરતા વ્યક્તિના ત્યાં એક પ્રસંગ હોવાથી કોર્પોરેશન તંત્ર દ્વારા બપોર સુધીનો સમય છે તે આપવામાં આવ્યો છે। સીધી જ તે પરિવાર સાથે વાત કરવી છે। શું નામ છે વડીલ આપનું? સુરેશભાઈ। સુરેશભાઈ, કોર્પોરેશન દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ તેની સાથે સાથે તમને અમુક સમય આપવામાં આવ્યો છે, કયા કારણોસર તમને સમય? અમે સામે કીધું 2 વાગ્યા સુધી અમારો પ્રસંગ પતી જાય છે, તો કે સારું કે શેનો પ્રસંગ છે? શ્રીમત નું કામ છે। શ્રીમત કેટલા વાગ્યા સુધીનો સમય? 2 વાગ્યા સુધી અમારે 2-2:30 વાગ્યા સુધી હોય તો કે વાંધો નહીં, કે પ્રસંગ તમારો નહીં બગાડીએ, મારો કરી લો શાંતિ, વાંધો નહીં। તમને જે પ્રમાણે રાહત આપી છે તે મુદ્દે આપ શું કહેશો? બસ અમારે 2 વાગ્યા સારું કીધું, અમારે સારું થઈ ગયું, વાંધો નહીં એમ। કેટલા વર્ષથી અહીંયા રહો છો? અમે 40 વર્ષ। 40 વર્ષથી તો 40 વર્ષ સુધી તંત્ર દ્વારા બુલડોઝર ના ફેરવ્યું અને હવે ફેરવ્યું તે વિશે આપ તો અમને ખબર નહીં કે હવે રોડ આવે કોઈ કે રિઝર્વેશન રાખીને કોઈ બધું કઈ રીતનું કરે, અમને ખાસ ખબર નહીં કઈ રીતનું બધું કાટિંગ આવે। અન્ય તેમના પરિવારના સભ્ય છે, તેમની સાથે વાત કરીશું। શું નામ છે આપનું? સોમાભાઈ। સોમાભાઈ, જે પ્રમાણે તમારે ઘરે પ્રસંગ છે ને તંત્ર દ્વારા તમને રાહત આપવામાં આવી છે, કેવી? 2-2:30 વાગ્યા લગી। શું કહેશો તે મુદ્દે? તમારો પ્રસંગ ન બગડે તેની પણ તકેદારી રાખી? શ્રીમતનું કામ એટલે 2-2:30 વાગ્યા લગી રહેવા દેવું કીધેલું। બિલકુલથી તો આ એ પરિવાર છે કે જેને તંત્ર દ્વારા રાહત આપી છે ને તેમના ઘરે શ્રીમંતનું કામ હોવાથી બપોરના 2 વાગ્યા સુધી તંત્ર દ્વારા રાહત છે તે આપવામાં આવી છે। અને બીજી અન્ય બાજુ કોર્પોરેશન તંત્ર દ્વારા મેગા ડિમોલેશનની કામગીરી યથાવત જોવા મળી રહી છે। કેમેરામેન પ્રહલાદ સોલંકી સાથે વિરેન્દ્રસિંહ ભાટી, જીએસટીવી।